विद्यार्थी मित्रों, योग स्वास्थ्य और शारीरिक शिक्षण में 7मो पाठ एड्स અને HIV અંગે જાગૃતિના આ પાઠમાં ચોથા તાસની અંદર આપણે यौन संबंधों विषय જોઈશું। यौन संबंधोना कुल प्रकार બે છે। अप्राकृतिक यौन संबंध અને प्राकृतिक यौन संबंध। હવે यौन संबंधोना આ બે પ્રકારમાં સૌથી પહેલા આપણે પ્રાકૃતિક यौन સંબંધ વિશે જોઈશું। પ્રાકૃતિક यौन સંબંધને કુદરતને માન્ય હોય તેવા સંબંધને પ્રાકૃતિક यौन સંબંધ કહેવાય છે। પ્રાકૃતિક यौन સંબંધને તમે નૈતિક यौन संबंध कहो तो पण चालशे, सामाजिक यौन संबंध कहो तो पण चालशे। तो प्राकृतिक यौन संबंध कोने कहेवाय? तो स्त्री अने पुरुष, स्त्री अने पुरुष आ बन्नेना जनेन्द्रिय द्वारा आ बन्नेना प्रजनन अंगों द्वारा जे संबंध बंधाय छे ते संबंधने प्राकृतिक, सामाजिक અને નૈતિક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવો સંબંધ કુદરતને પણ માન્ય હોય છે અને સમાજને પણ માન્ય હોય છે। સ્ત્રી અને પુરુષના જનેન્દ્રિય કે પ્રજનન અંગો દ્વારા જે સંબંધ બનતા તે સંબંધને પ્રાકૃતિક, સામાજિક અને નૈતિક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સંબંધ કુદરતને પણ માન્ય છે અને સમાજને પણ માન્ય છે। હવે આ સંબંધ કુદરત અને સમાજને કેમ માન્ય છે? તો કે ભાઈ स्त्री और पुरुषना जननंगो द्वारा जे संबंध बंधाय छे ए संबंध द्वारा संतति में आगळ वधारो थाय छे अने संतति में आगळ वधारो थतो होवाना कारणे संतति एटले वारसो, संतति आगळ वधती होवाना कारणे आ संबंध कुदरतने पण मान्य छे अने समाजने पण मान्य छे। तेथी आ संबंधने सामाजिक संबंध कहो तो पण चालशे, नैतिक संबंध कहो तो पण चालशे अने प्राकृतिक संबंध कहो तो पण चालशे। हवे विद्यार्थी मित्रों, युवावस्थानी अंदर घणी वखत शारीरिक अंगोनो विकास थवाना कारणे, होर्मोन्स में वधारो थवाना कारणे स्त्री हो के पुरुष हो एने आवेग आवे पण सामाजिक बंधनों कारण घणी वखत युवान अने युवतीओ लग्न पहला सामाजिक नियंत्रणों कारण लग्न बहारना संबंधों बांधी शकता नथी। तेथी घणा युवान અને યુવતીઓ હસ્તમૈથુનની ક્રિયા દ્વારા પોતાના આવેગને સંતોષવાનો પ્રયત્ન કરે છે। આ ક્રિયા એક તો બિન નુકસાનકારક છે અને સલામત છે। એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, શરીરમાં કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી। क्या क्रियाના લીધે
વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રોગ પણ થતો નથી, માટે આ સલામત છે, આ ક્રિયા સલામત છે, સાથે સાથે બિન નુકસાનકારક પણ છે. બીજા નંબરમાં યુવાવસ્થાની અંદર પુરુષોને ઘણી વખત આવેગો સંતોષાતા ન હોવાના કારણે રાત્રિના સમયે ઊંઘમાં સ્વપ્ન દોષ થાય છે અને સ્વપ્ન દોષની અંદર વીર્ય સ્ખલન થાય છે. તો વીર્ય સ્ખલન થવું એ શરીરની કોઈ બીમારી નથી. વીર્ય સ્ખલન માટે આપણે એમ જ સમજવું પડે કે ટાંકાની અંદર પાણીનો નળ ચાલુ હોય અને ટાંકું ભરાઈ જાય છતાં પણ નળ ચાલુ રહે તો ટાંકું ઉભરાય, સ્વાભાવિક છે. તો આવી જ રીતે વીર્ય સ્ખલન દ્વારા વીર્ય બહાર આવે છે અને વીર્ય બહાર આવી જાય ત્યારે ઘણા યુવાન અને યુવતીઓ એવું સમજે છે કે આ કિંમતી પ્રવાહી છે અને કિંમતી પ્રવાહી બહાર નીકળી જાય છે, તેના કારણે ભવિષ્યમાં શરીરની અંદર નબળાઈ આવે છે. આ વાત બિલકુલ તથ્ય વગર છે. વીર્ય સ્ખલન થવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની નબળાઈ પણ આવતી નથી અને ભવિષ્યમાં શરીરને કોઈ પણ બીમારી થવાની સંભાવના પણ બિલકુલ નથી. એટલે વીર્ય સ્ખલન થાય તો યુવાન પુરુષોએ સહેજે ગભરાવું જોઈએ નહીં. માત્ર નકામો કચરો બહાર નીકળી ગયો છે, જરૂર કરતા વધારાનો કચરો બહાર નીકળી ગયો છે એમ સમજવું. હવે આપણે જોઈશું અપ્રાકૃતિક યૌન સંબંધ. તો અપ્રાકૃતિક યૌન સંબંધ કોને કહેવાય? તો સમલૈંગિક સંબંધોને અપ્રાકૃતિક યૌન સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રી વચ્ચેનો બે સ્ત્રીઓ વચ્ચેના સંબંધ, બે પુરુષો વચ્ચેના સંબંધ, સ્ત્રી વચ્ચે સંબંધ બંધાય કે પુરુષ વચ્ચે સંબંધ બંધાય તો એવા સંબંધને અપ્રાકૃતિક, અસામાજિક અને અનૈતિક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ સ્ત્રી વચ્ચેના સંબંધ, પુરુષ વચ્ચેના સંબંધને અસામાજિક, અનૈતિક અને અપ્રાકૃતિક સંબંધ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો સ્ત્રી વચ્ચે, બે સ્ત્રીઓ વચ્ચે ગમે એટલો સંબંધ શારીરિક, પણ એનાથી સંતતિ એટલે કે વારસો આગળ વધવાનો. બે પુરુષ વચ્ચે સંબંધ બંધાય અને સંબંધ ગમે એટલો મજબૂત હોય તો પણ સંતતિ આગળ વધતી નથી. તો જે સંબંધ દ્વારા સંતતિ, વારસો આગળ ન વધે તેવા સંબંધને અપ્રાકૃતિક યૌન સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આવો સંબંધ કુદરતને પણ માન્ય નથી અને સમાજને પણ માન્ય નથી. બીજા નંબરમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે ગુદા મૈથુન, એક પુરુષ એક સ્ત્રીની સાથે ગુદા મૈથુન, તો આવા સંબંધને પણ અપ્રાકૃતિક, અસામાજિક અને અનૈતિક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સ્ત્રી પુરુષ વચ્ચેના ગુદા મૈથુનમાં ક્યારે સંતતિ એટલે કે વારસો આગળ વધી શકતો નથી. આવો સંબંધ કુદરતને પણ માન્ય નથી અને સમાજને પણ માન્ય નથી. માટે આવા સંબંધને અપ્રાકૃતિક, અસામાજિક અને અનૈતિક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્ત્રી વચ્ચે સંબંધ બંધ, પુરુષ વચ્ચે સંબંધ બંધ અને એમાં એક સ્ત્રી પોતાનો ભાગીદાર વારંવાર બન્યો સ્ત્રી તરીકે
બાજુ પુરુષ પુરુષ વચ્ચે સંબંધ બંધાય, પુરુષ પુરુષ વચ્ચે સંબંધ બંધાય અને એમાં એક પુરુષ સામેના પક્ષે પુરુષ સંબંધ, પુરુષ ભાગીદાર બદલ્યા કરે તો એવા સંજોગોમાં કોઈ એક ભાગીદાર HIV પોઝિટિવ આવી જાય તો સામેવાળા પુરુષ કે સામેવાળી સ્ત્રીને જે તંદુરસ્ત હોવા છતાં પણ એને HIV નો ચેપ લાગી શકે છે અને ભવિષ્યમાં એડ્સનો ભોગ બની શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, માદક દ્રવ્યો અને HIV એડ્સ સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે છે ત્યારે શારીરિક અંગોનો વિકાસ થાય છે અને શારીરિક અંગોનો વિકાસ થવાથી તરુણાવસ્થામાં હોર્મોન્સનું પ્રમાણ વધે છે અને હોર્મોન્સનું પ્રમાણ વધવાથી યુવાન અને યુવતીઓ વિજાતીય આકર્ષણ અનુભવે છે. તો હોર્મોન્સનું પ્રમાણ વધવાથી આવેગ આવે છે અને આવેગના લીધે યુવક અને યુવતીઓ વિજાતીય આકર્ષણ અનુભવે છે. સ્ત્રી પુરુષ પ્રત્યે ખેંચાય છે, પુરુષ સ્ત્રી પ્રત્યે ખેંચાય છે. પણ મુશ્કેલી એ છે કે લગ્ન પહેલા સ્ત્રી કે પુરુષ, સ્ત્રી પુરુષની સાથે, પુરુષ સ્ત્રીની સાથે સંબંધ બાંધે લગ્ન પહેલા તો એવા સંબંધને સમાજ માન્ય રાખતું નથી. તો લગ્ન પહેલા વિજાતીય આકર્ષણ અનુભવે તો એ સમય દરમિયાન એમને સામાજિક નિયંત્રણો, સામાજિક મર્યાદાઓ, વિજાતીય આકર્ષણને અવરોધે છે. એ સમય દરમિયાન યુવક અને યુવતીઓ માનસિક રીતે સંઘર્ષ અનુભવે છે. એક બાજુ આવી, એક બાજુ વિજાતીય આકર્ષણ અને બીજી બાજુ સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણોના કારણે એ વિજાતીય આકર્ષણોમાં પણ આગળ વધી શકતા નથી અને પોતાના આવેગોને પણ એ સંતોષી શકતા નથી. ત્યારે યુવક અને યુવતીઓ માનસિક સંઘર્ષ અનુભવે છે અને માનસિક સંઘર્ષ અનુભવે છે. એ સમય દરમિયાન રાહત મેળવવા માટે આવા સમયે યુવક અને યુવતીઓ માદક દ્રવ્યોનો સહારો લે છે. આવા સમયે માનસિક પીડાના લીધે યુવક અને યુવતીઓ માદક દ્રવ્યોનું સેવન કરે છે, માદક દ્રવ્યનો ભોગ બને છે. યુવક અને યુવતીઓ માદક દ્રવ્યનું સેવન કરે તો એ યુવક અને યુવતીઓના શારીરિક, માનસિક અને સામાજિક આ ત્રણ ક્ષેત્રે યુવક અને યુવતીઓ વિનાશના માર્ગે. તો માદક દ્રવ્યોનું સેવન કરવાથી યુવક અને યુવતીઓને શારીરિક નુકસાન થાય છે, માનસિક નુકસાન થાય છે અને સામાજિક પ્રતિષ્ઠા ઘટવાથી સામાજિક નુકસાન પણ જાય છે.
અને ત્રણેય ક્ષેત્રે વિનાશ થાય છે. આ ઉપરાંત માદક દ્રવ્યોનું સેવન કરવા માટે ઘણા યુવાન અને યુવતીઓ માદક દ્રવ્યોના સેવન માટે ઇન્જેક્શનનો સહારો લે છે. હેરોઇન, કોકેઇન, બ્રાઉન સુગર આ બધા કેફી પદાર્થો છે, કેફી દ્રવ્યો છે. હેરોઇન, કોકેઇન અને બ્રાઉન સુગરનું સેવન કરવા માટે ઘણા યુવાન અને યુવતીઓ ઇન્જેક્શન વાપરે છે. અને એમાં એક ઇન્જેક્શન માદક દ્રવ્યોના સેવન માટે અનેક લોકોના શરીર પર પ્રયોગ થાય. એકના એક ઇન્જેક્શનનો વપરાશ અનેક શરીર પર થાય. અને એમાં જો સમૂહની અંદર એક વ્યક્તિ HIV પોઝિટિવ આવી જાય તો ઇન્જેક્શન મારફતે HIV નો ચેપ તંદુરસ્ત લોકોને લાગે છે અને તંદુરસ્ત લોકો એડ્સના ભોગ બને છે. તો માદક દ્રવ્યોનું સેવન કરવું જ ના જોઈએ અને છતાં કરવામાં આવે, કરવું જ ના જોઈએ એમ કહેવામાં આવે છે, પણ છતાં થાય તો એવા સમયે પોતાની વ્યક્તિગત સોય સિરીંજનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી HIV અને એડ્સથી બચી શકાય. હવે આપણે આગળ વધીશું વયલક્ષી યૌન સંબંધો અંગે માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બાળકો તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે સ્ત્રી હોય કે પુરુષ હોય, તરુણાવસ્થામાં બાળક પ્રવેશ કરે ત્યારે એના શરીરની અંદર પરિવર્તન આવે છે. કયું પરિવર્તન? તો તરુણાવસ્થાની અંદર મોટા ભાગના શારીરિક અંગોનો વિકાસ થઈ જાય છે. એમાં પ્રજનન અંગોનો પણ સમાવેશ થઈ જાય. તરુણાવસ્થામાં પ્રજનન અંગોનો 80% વિકાસ થઈ જાય છે. સાથે સાથે શરીરની અંદર પ્રજનન અંગોને અનુલક્ષીને હોર્મોન્સની ક્રિયા પણ શરૂ થાય છે. શરીરમાં હોર્મોન્સ બનવાની શરૂઆત થાય છે અને શરીરમાં હોર્મોન્સ બને છે પ્રજનન અંગોને અનુલક્ષી. ત્યારે યુવાન અને યુવતીઓ વિજાતીય આકર્ષણ અનુભવે છે. વિજાતીય આકર્ષણ એટલે સ્ત્રીનું પુરુષ પ્રત્યે આકર્ષણ અને પુરુષનું સ્ત્રી પ્રત્યે આકર્ષણ. તરુણાવસ્થાની અંદર હોર્મોન્સના લીધે તરુણીઓમાં વિજાતીય આકર્ષણ પ્રબળ બને છે એક બાજુ. બીજી બાજુ યોગ્ય દોરવણીના અભાવે અયોગ્ય સ્ત્રોતોના જ્ઞાનથી તો બજારની અંદર માણસને વિકૃત કરી નાખનાર વિકૃત સાહિત્ય મળે છે. તરુણો અને તરુણીઓ પ્રજનન અંગોની જાણકારી ન ધરાવતા હોય, હોર્મોન્સની જાણકારી ન ધરાવતા હોય તો આ વિકૃત સાહિત્યના લીધે ગેરમાર્ગે દોરાય છે. બીજા નંબરમાં ઘણા યુવક અને યુવતીઓ પોતાના મિત્રો પાસેથી કાચું અને અધૂરું જ્ઞાન
માળવે અને ગેરમાર્ગે એ દોરાય છે. એ હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું કઈ રીતે ગેરમાર્ગે દોરાય છે. સાથે સાથે ઘણા તરુણો અને તરુણીઓ યૌન સંબંધ યૌન શિક્ષણ અંગે ઘણી વખત મિત્રો પાસેથી માહિતી મેળવવામાં પણ શરમ અનુભવે છે. શરમના કારણે સાચું જ્ઞાન મેળવી શકતા નથી અને અજ્ઞાનના કારણે તેઓ ગેરમાર્ગે દોરાય છે. તો આવું મોટા ભાગે ક્યારે બને છે? તો 15 થી 24 વર્ષના વય જૂથમાં 15 થી 24 વર્ષના વય જૂથમાં એટલે કે લગ્ન પહેલા તરુણ અવસ્થામાં એક બાજુ શારીરિક અંગોનો વિકાસ, હોર્મોન્સની શરૂઆત, હોર્મોન્સના કારણે પ્રબળ વિજાતીય આકર્ષણ, બીજી બાજુ સામાજિક નિયંત્રણો, અયોગ્ય સ્ત્રોતોના જ્ઞાનથી, અર્ધ જ્ઞાનથી, અજ્ઞાનથી યુવક અને યુવતીઓ ગેરમાર્ગે દોરાય છે. અને ગેરમાર્ગે દોરાય સમાજના ડરથી, સમાજના લોકોને ખબર ન પડે તે રીતે સજાતીય અને વિજાતીય સંબંધ બાંધે છે. સજાતીય એટલે સ્ત્રી સ્ત્રી વચ્ચેનો સંબંધ, પુરુષ પુરુષ વચ્ચેનો સંબંધ, ને વિજાતીય એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ. આવા સંબંધ બાંધવાથી ઘણી વખત HIV નો ચેપ લાગે છે અને એડ્સના ભોગ બને છે. તો કુલ 4 વય જૂથ છે અને કુલ 4 વય જૂથમાં એડ્સનું જે પ્રમાણ જોવા મળે છે એમાં સૌથી વધારે એડ્સનું પ્રમાણ 15 થી 24 વર્ષના વય જૂથમાં સૌથી વધારે એડ્સનું પ્રમાણ જોવા મળે છે. તો તેની પાછળ કયા કારણો જવાબદાર છે? તરુણાવસ્થામાં પ્રવેશ, શારીરિક અંગોનો વિકાસ, હોર્મોન્સની શરૂઆત, વિજાતીય આકર્ષણો, સામાજિક નિયંત્રણ, અયોગ્ય સ્ત્રોતના જ્ઞાનથી, અર્ધ જ્ઞાનથી કે અજ્ઞાનથી ગેરમાર્ગે દોરાય સજાતીય કે વિજાતીય સંબંધ બાંધે છે, HIV નો ચેપ લાગે છે અને એડ્સના ભોગ બને છે. તો એડ્સના ટોટલ કિસ્સાઓમાં, એડ્સના કુલ કિસ્સાઓમાં 50% કિસ્સાઓ કયા વય જૂથમાં જોવા મળે છે? તો 15 થી 24 વર્ષના વય જૂથમાં એડ્સના કુલ કિસ્સા જે છે એ કુલ કિસ્સામાંથી 50% કિસ્સા 15 થી 24 વર્ષના વય જૂથની અંદર જોવા મળે છે. હવે કોઈ પણ બાળક તરુણાવસ્થામાં પ્રવેશ કરે એવા સંજોગોમાં તરુણ અને તરુણીઓને સાચું યૌન શિક્ષણ આપવામાં આવે, સાચું યૌન શિક્ષણ આપવામાં આવે તો આ બાળક તરુણાવસ્થા ગેરમાર્ગે નહીં દોરે, સજાતીય કે વિજાતીય સંબંધો નહીં બાંધે. સજાતીય અને વિજાતીય સંબંધના કારણે કયા ખતરા છે એ અંગેની તરુણા અને તરુણીઓમાં જાગૃતિ ફેલાવવામાં આવે તો આ તરુણો અને તરુણીઓ
સાચા યૌન શિક્ષણના આધારે જાગૃત થાય, સંબંધ બાંધતા અટકે, સાથે સાથે તરુણો અને તરુણીઓ એચઆઈવીના ચેપનો અને એડ્સનો ભોગ બનતા અટકે. તો એમાં વ્યક્તિને પણ ફાયદો છે અને સમાજને પણ ફાયદો છે. એડ્સ આગળ વધતો અટકશે તો વ્યક્તિ પણ ભોગ બનતો અટકશે અને સમાજની અંદર એચઆઈવી કે એડ્સનો ફેલાવો અટકશે. તો વિદ્યાર્થી મિત્રો, બાળકો તરુણાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે તેમને સાચું યૌન શિક્ષણ મળવું જોઈએ. સાચા યૌન શિક્ષણના આધારે તરુણ અને તરુણીઓને જાગૃત કરી એડ્સ અને એચઆઈવીના ચેપથી આપણે બચાવવા જોઈએ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ. મોટી માહિતી આપી છે પૂરી કરી નાખી.